હેલો એવરીવન. આજે આ વિડીયોમાં આપણે જોઈશું ફ્લેક્સિબલ પેમેન્ટ વિશે. આજનો આપણો ટોપિક છે ફેલિયર ઇન ફ્લેક્સિબલ પેમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું અહીંયા ઇન્ટ્રોડક્શન. તો ફ્લેક્સિબલ પેમેન્ટ છે તે સોઇલ સબગ્રેડથી લઈને ટોપ સરફેસ સુધીના ટોટલ 5 લેયરોમાં બનાવવામાં આવે છે. જે ફ્લેક્સિબલ પેમેન્ટ છે તે સબગ્રેડથી લઈને ટોટલ 5 લેયરમાં બનાવવામાં આવે છે, જેમાં ટોપ સરફેસ પર ચાલતા વાહનોના લોડને કુદરતી લેયર જેમ કે નેચરલ લેયર સુધી ટ્રાન્સફર કરવા માટે ટોટલ 5 લેયરો જે હોય છે તેના દ્વારા ફ્લેક્સિબલ પેમેન્ટ બનાવવામાં આવે છે. ફ્લેક્સિબલ પેમેન્ટ ઇઝ અ ટાઈપ ઓફ બ્રોડ કન્સ્ટ્રક્શન ડિઝાઇન ટુ ડિસ્ટ્રીબ્યુટ ટ્રાફિક લોડ્સ ગ્રેજ્યુઅલી થ્રુ મલ્ટિપલ લેયર્સ. એટલે કે એક કરતા વધારે વિવિધ પ્રકારના લેયર્સ દ્વારા ટ્રાફિક લોડ્સને એક સમાન રીતે જમીન પર ટ્રાન્સફર કરવા માટે જે બનાવવામાં આવે છે તેને કહે છે ફ્લેક્સિબલ પેમેન્ટ. આગળ જઈશું ટાઈપ્સ ઓફ પેમેન્ટ્સ. જે પેમેન્ટ હોય છે તેના કુલ 2 પ્રકાર હોય છે, ફ્લેક્સિબલ પેમેન્ટ અને રિજિડ પેમેન્ટ. ફ્લેક્સિબલ પેમેન્ટ જે છે તેમાં નેગ્લિજિબલ ફ્લેક્સરલ સ્ટ્રેન્થ હોય છે, ને જે ફ્લેક્સિબલ પેમેન્ટ છે તે એક કરતા વધારે એટલે કે ટોટલ 5 લેયરમાં બનાવવામાં આવે છે, જ્યારે રિજિડ પેમેન્ટ છે તે ટોટલ 2 લેયરમાં બનાવવામાં આવે છે. રિજિડ પેમેન્ટમાં સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેમાં સ્ટ્રેન્થ વધારે હોય છે અને તે લાંબો સમય ટકી રહે છે. જનરલી જે રિજિડ પેમેન્ટ છે તે પોર્ટલેન્ડ સિમેન્ટ કોન્ક્રીટ દ્વારા બનાવવામાં આવે છે, તેથી તેને સીસી પેમેન્ટ પણ કહે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડિફરન્ટ લેયર્સ ઇન ફ્લેક્સિબલ પેમેન્ટ. તો ટોટલ 5 લેયરો હોય છે, સબગ્રેડ, સબબેઝ, બેઝ કોર્સ, બાઇન્ડર કોર્સ એન્ડ સરફેસ કોર્સ. બાઇન્ડર કોર્સને પ્રાઇમ કોટ કહે છે. ત્યારબાદ સરફેસ જે કોર્સ છે તેને ટીપ કોટ પણ કહે છે, અને સૌથી ટોપ લેયર જે સ્મૂથનેસ માટે રોડની સ્મૂથનેસ માટેની જે લેયર હોય છે તેને સીલ કોટ કહે છે. હવે આ જે લેયર છે તેમની જે સાઇઝ છે તે કયા એરિયામાં બનાવવામાં આવે છે તે તેના પર ડિપેન્ડ કરે છે. ત્યાંની વેધર કન્ડિશન્સ, ત્યાંની જે ગ્રાઉન્ડ વોટર છે તે કયા પ્રકારનું છે, અથવા તે કયા પ્રકારના એરિયામાં બનાવે છે. જો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હોય તો ત્યાં જે વ્હીકલ્સ, લોડિંગ વ્હીકલ્સની જે મુવમેન્ટ વધારે જોવા મળે છે, તો તેવા એરિયામાં વધારે સ્ટ્રોંગ પેમેન્ટ બની શકે તે પ્રકારનું જે મેઝરમેન્ટ હોય છે અને મટીરિયલ છે તે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આગળ જ આપણે જોઈશું તો ફ્લેક્સિબલ પેમેન્ટ ફેલિયર. ફ્લેક્સિબલ પેમેન્ટ ફેલિયર એટલે શું? તો કે જે પેમેન્ટ છે, રોડ હોય છે તેના પર કોટ રૂટ્સ, ક્રેક્સ, ડિપ્રેશન્સ એન્ડ સેટલમેન્ટ્સ જેવા સ્વરૂપમાં જોવા મળે છે, તે ફેલિયર તરીકે ગણવામાં આવે છે. Flexible of any one or more payment layers develops waves and corrugations on payment surface or longitudinal routes and solutes. જે ફ્લેક્સિબલ પેમેન્ટ હોય છે તે ટોટલ 5 લેયરમાં બનાવે છે, તેમાંથી કોઈ પણ એક લેયરમાં ફેલિયર થાય છે તો તેના આખા જે રોડનું ફેલિયર તરીકે ગણવામાં આવે છે. Payment uneveness itself is considered as a failure. જે પેમેન્ટની અલાઇનમેન્ટ બરાબર ના હોય, જો તેમાં ખાડા, ટેકરા એવું કંઈ રહી ગયું હોય તો પણ તેને પણ ફેલિયર તરીકે જ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈશું કુલ 3 પ્રકારના ફેલિયર હોય છે, ફેલિયર ઇન સબગ્રેડ, ફેલિયર ઇન સબબેઝ ઓર ફેલિયર ઇન બેઝ કોર્સ. ફર્સ્ટ ઓફ ઓલ જોઈશું ફેલિયર ઇન સબગ્રેડ. તો સૌથી જમીનનો જે લેયર હોય છે તેને સબગ્રેડ કહે છે, અને તેમાં ટોટલ મુખ્ય 2 કારણો હોય છે. એમાં એક્સેસિવ વેહિકલ પ્રેશર્સ, એટલે કે જે પેમેન્ટ પર વ્હીકલ્સ ચાલતા હોય તેના દ્વારા જે લોડ હોય છે તે ઓવર આવવાના કારણે જે રોડની જે ડિઝાઇન હોય છે તે
અમુક ક્રાઇટેરિયામાં બનાવવામાં આવે છે જો જેનાથી વધારે લોડિંગ વ્હીકલ્સ કે ગમે તે પસાર થાય છે તો પેમેન્ટ ફેલ થવાની સંભાવના વધી જાય છે. હવે અનએડિક્ટેડ સ્ટેબિલિટી એટલે કે જે સોઇલ હોય છે તે બરાબર સ્ટેબલ ના હોય તો પણ આ પ્રકારનું ફેલિયર થઈ શકે છે. ત્યારબાદ જોઈશું ફેલિયર ઇન સબબેઝ. તો સબબેઝમાં ફેલિયર થવાના જે કારણો હોય છે તે જોઈએ તો અનએડેપ્ટેડ સ્ટ્રેન્થ એટલે કે જરૂરી સ્ટ્રેન્થ ના મળી હોય તો જે મટીરિયલ જે યુઝ કરવામાં આવ્યા હોય તે યોગ્ય સ્ટ્રેન્થ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ અનએડેપ્ટેડ થિકનેસ ઓફ વેરિંગ કોર્સ. વેરિંગની જે કોર્સ હોય છે તે ગમે તે એરિયામાં અથવા તો ગ્રાઉન્ડ વોટર વેધર કન્ડિશનના આધારે ડિઝાઇન કરવામાં ન આવી હોય અને તેની જે થિકનેસ હોય તે તેના જે જરૂરિયાત છે રિક્વાયરમેન્ટ છે તેના કરતાં વધારે અથવા ઓછી રાખવામાં આવે તો પણ સબબેઝનું જે ફેલિયર હોય છે તે થવાની સંભાવના વધી જાય છે. ત્યારબાદ લેક ઓફ લેટરલ કન્ફિનમેન્ટ, લેક ઓફ બોન્ડિંગ બિટવીન એગ્રીગેટ્સ. તેમાં જે એગ્રીગેટ્સ યુઝ કરવામાં આવે છે તેમની વચ્ચેનું બોન્ડિંગ બરાબર ના હોય તો પણ ફેલિયર થવાની સંભાવના વધી જાય છે. ઇન્ફેરિયર ક્વોલિટી મટીરિયલ્સ. જે મટીરિયલ યુઝ કરવામાં આવે છે તેની ક્વોલિટી સારી હોવી જોઈએ. જો તેની ક્વોલિટી સારી ના હોય તો પણ ફેલિયર થવાની સંભાવના વધી જાય છે. ત્યારબાદ અનએડેપ્ટેડ ડ્રેનેજ. ડ્રેનેજ એ સૌથી મહત્વનું પોર્શન છે. જે ડ્રેનેજ સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવે છે તે યોગ્ય પ્રકારે ના હોય તો શું થાય છે કે જે આ સરફેસ દેખાય છે તેના પર ક્રેક્સ આવી જાય છે અને ક્રેક્સ દ્વારા મોન્સૂનમાં કે જ્યારે વરસાદ જેવી સિઝનમાં ક્રેક્સમાંથી વોટર નીચે સબબેઝ સુધી પહોંચી જાય છે તો સબબેઝમાં જે સોઇલ હોય છે તેનું એક્સપાન્શન થવાથી પણ જે ક્રેક્સ હોય છે તેની સાઇઝ વધી જાય છે અને ફ્લેક્સિબલ જે પેમેન્ટ હોય છે તેનું ફેલિયર થઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈશું વેરિંગ કોર્સ ઓર સીલ કોટ ફેલિયર એટલે કે સૌથી જે ટોપ લેયર છે જેના પર ગ્રીટ એટલે કે જે નાની સાઈઝની કોન્ક્રીટ હોય છે તેને બિટ્યુમિનસ સાથે મિક્સ કરીને જે ઉપરનું જે લેયર બનાવવામાં આવે છે તેમાં ફેલિયર થવાની જે કારણો છે તે કયા હોઈ શકે છે તો કે ફ્લોઝ ઇન મિક્સ ડિઝાઇન્સ. જે મટીરિયલ મિક્સ કરવાની ડિઝાઇન હોય છે તેના પ્રમાણે જો મટીરિયલ મિક્સ કરવામાં ન આવે તો મટીરિયલનો યોગ્ય સ્ટ્રેન્થ મળી રહેતી નથી અને જે પેમેન્ટ હોય છે તે ફેલિયર થવાની સંભાવના વધી જાય છે. ત્યારબાદ અનએડેપ્ટેડ ક્વોલિટી કંટ્રોલ. જ્યારે પ્રોસેસ ઓફ મિક્સિંગ મટીરિયલ જ્યારે ચાલુ હોય ત્યારે યોગ્ય કંટ્રોલ ના રાખવામાં આવે, જો તેની દેખરેખ રાખવામાં ન આવે અને કોઈ પણ જે મટીરિયલ હોય તેમાં યુઝ કરવાનું જે હોય છે તે વધારે અથવા તો ઓછું મેળવીએ છીએ તો પણ તેની સ્ટ્રેન્થ યોગ્ય પ્રમાણમાં મળી રહેતી નથી. હવે ઓક્સિડેશન ઓફ વોલેટાઇલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ બાઇન્ડર. જે બાઇન્ડર મટીરિયલ્સ હોય છે તેમનું ઓક્સિડેશન થવાથી, કેમ કે જો વધારે પ્રમાણમાં મેળવી દેવામાં આવે અથવા તો તેને ખુલ્લા વાતાવરણમાં છોડી દેવામાં આવે તો તેનું ઓક્સિડેશન થઈ જાય છે જેના કારણે તેની સ્ટ્રેન્થ રહેતી નથી. ત્યારબાદ છે ઇન્ફેરિયર બાઇન્ડર એટલે કે જે બાઇન્ડર હોય છે તેમની ઉણપ. તો ઓછું બાઇન્ડર મેળવવાના કારણે પણ જે પેમેન્ટ હોય છે તેનું ફેલિયર થવાની સંભાવના વધી જાય છે. અને તમે જોઈ શકો છો નીચે છે સબબેઝ કોર્સ, બેઝ કોર્સ, ત્યારબાદ સૌથી ઉપર વેરિંગ કોર્સ. તેની વચ્ચે જે છે આ પ્રમાણેના ખાડા પડવાની સંભાવના વધી જાય છે. ફ્લેક્સિબલ જે પેમેન્ટ હોય છે તેનો આપણે કઈ રીતે ફેલિયર થાય છે તેમાં મુખ્ય 3 હોય છે, જે સબગ્રેડ, સબબેઝ અને વેરિંગ કોર્સ એટલે કે ઉપરનું જે બિટ્યુમિનસનો જે કોર્સ હોય છે લેયર તેમાં કઈ રીતે તેમાં ફેલિયર થાય છે, તેમાં કઈ રીતેના મટીરિયલનો યુઝ કરવો જોઈએ અને કયા પ્રકારના કરવો જોઈએ નહીં તેના વિશે આપણે જાણ્યું. તો જે ફ્લેક્સિબલ પેમેન્ટ હોય છે તે ખાસ કરીને ડિઝાઇન કરવા માટે જે ક્રાઇટેરિયા છે તેના પ્રમાણે ડિઝાઇન કરવું જોઈએ જેથી ફ્લેક્સિબલ પેમેન્ટમાં ફેલિયર થવાની જે શક્યતાઓ છે તે ઘટાડી શકાય છે. બસ આજના વિડીયોમાં આપણે આટલું જ જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.